ડાંગ જિલ્લાની દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતમાં સરકારી સહાયની રકમમાં મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। ખેડૂતોની પાક નુકસાની માટે ડીબીટીમાં જમા થયેલી લાખો રૂપિયાની સહાય વીસી જયંતિ ગાવિતે ઉપાડી લીધી હોવાનો આરોપ લાગ્યો। યોજનાની પૂરતી માહિતી ન હોવાનો લાભ લઈને વીસી જયંતિ ગાવિતે આદિવાસી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા। 2024માં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીની સરકાર તરફથી મળેલી સહાય અંગે વીસીએ ખેડૂતોને આ બીજી યોજનાના પૈસા હોવાનું કહ્યું અને તમારા ખાતામાં ભૂલથી આ રકમ જમા થઈ હોવાનું કહી વીસી જયંતિએ ખેડૂતો પાસેથી પાસબુક અને જરૂરી દસ્તાવેજો મેળવી લીધા અને અંદાજે 4 થી 5 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી। વીસીએ કરેલા કૌભાંડ અંગે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી તો સ્થાનિક પ્રશાસને વીસીને તાત્કાલિક ફરજ મોકૂફ કરી વધુ તપાસ હાથ ધરી। જે 2024-25ની અંદર जो અમે અરજીઓ કરી પાક નુકસાનની એના અમને 2025ની અંદર જુલાઈ મહિનાની અંદર જે પૈસા જમા થયા હતા એમાં અમને ખબર નહોતી કે અમારા પૈસા જમા થઈ ગયા છે, પણ અમારા વિષય દ્વારા એણે અમને કીધું કે આ તો પૈસા આપણે કામના પૈસા છે એવું કરીને એમને કીધું ને અમારી પાસેથી એમને પૈસા ઉપાડી માંગ્યા। મારા પતિ દ્વારા 2024-25માં થયેલ કમોસમી વરસાદને લીધે થયેલ પાકના નુકસાન માટે ફોર્મ ભર્યું હતું અને એની જાણ અને એની રકમ સહાય રૂપે 2025માં 5,500 રૂપિયા ખાતામાં આવેલ હતા, પરંતુ અમારા ગામના વીસી દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી 5,000 રૂપિયા ઉપાડી માંગેલ હતા। કામના પૈસા કહીને અમારા કામના પૈસાની ઉચાપત કરીને આની નિષ્પક્ષ તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગ છે। જે કસૂરવાર છે એના ઉપર કાયદેસર કાર્યવાહી। આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરેલા છે। આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે। જી, એમાં વધુ વિગત અમને મળીએથી એમાં ચોક્કસથી એમની સામે કાયદાકીય રાહે જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થતી હોય એ પ્રમાણે અમે પગલાં લેશું।